અને સતાય સાચી વાત અને ખાસ મને સાંભળો છો એટલે મને રહેવાતું નથી એટલે અને 1999 નજીક આવ્યા બોલું તો 62 હતું 1999 એટલે 20 વર્ષ થયા હજી માણસ જીવે છે હવે જેની વાત કરવા જાવ પણ સાહેબ એક યાદવ નહીં એક આયર નહીં સમગ્ર 1.25 કરોડ ભારતીયો જેનું ગૌરવ લઈ શકે એનું નામ યોગેન્દ્રસિંહ યાદવ અને હું તમને વાત કરું કે 1999 માં જીનું ચાલુ રાખો તો વાંધો નહીં તમને ઠાક્યા નો હતો કારણ કે મારે સૂર ને તાલ ને તો બહુ આગળ પડી જાય ઘણી વાર વાતમાં તાલમાં સડી જાય ને તો ક્યું હતું ને ક્યાં સૂર ને કાંઈ નક્કી નહીં શબ્દો આરે કદાચ ગુજરાતમાં કોઈ ભજન હોય કે લોકગીત હોય દુઓ હોય કે છંદ હોય ખાલી અજાણ્યો આવીને બોલે કે આ લોકગીત આમ એમાંથી એક અક્ષર ખાલી કાઢી નાખો દુઆ લોકગીત કે ભજનમાંથી આખું ભજન હોય એમાંથી એક અક્ષર કાઢી લેવાનો વચમાં અને પછી સંભળાવવાનું કહી દઉં કે આમાં એક અક્ષર નીકળેલો છે એટલી મને ખબર પડે છે શબ્દમાં અને આમાં તો હું ગાઈ મજા વાંધો નહીં એમ પણ ઈ એક ખરી મને ખબર એમ શબ્દની છે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ કેવા કેવા દુઆ છે આપણે ત્યાં શૃંગાર રસમાં એક નારી શક્તિનું વર્ણન કરતા કવિએ દુઆ લખ્યા છે ને ક્યારેક આપણે સમય હશો તો તમને હું સંભળાવીશ તમને ખબર પડે અદ્ભુત પણ ખેર હું આ વાત 1999 એક યુવાનના લગ્ન થયા સાબી યુવાન 16 વર્ષને 6 મહિનેમાં નોકરીએ ચડી ગયો હતો કેવડી ઉંમર 16 વર્ષ અને 6 મહિનામાં ઈ સેનામાં ભરતી થઈ ગયો હતો અટાણે ઘણા 17 વર્ષના હોય ને આપણે કઈ જરાક ઓલું કામ થઈ જાય મને ન ખબર પડે હું હજી નાનો છું અરે ખીચડી ખાઈને હુઈ જા બેટા હું હવે તને કેવું હવે હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટું નોય કે કેહર બચાને કાગડા વાંધો નહીં પોરો ખાઈ લે પાછું ન્યાથી જ ઉપાડ લેવો ને એમ જ આ તો પોરો ખાઈ લે વાંધો નહીં એટલે હાવજને કોઈ દી ઉંમરની જરૂર ન હોય એટલા માટે ભૂરી ચટાળો લાંઘણું ભરડે પણ ખડ નો હાવજ ખાય બાકી લાગ ગોતે ઓલા શિયાળિયા લૂચા એનાથી નીમ નો નિભાવાય રાશિ એક જંગલે રેવે પણ જીવતરની જુદીએ ટેવે હાવજ જેવા મિત્રો રાખજો જીવને હાવજ જેવું હાવજ છે ને ગીરમાં વિશ્વ આખામાંથી સિંહ જોવા દુનિયા હું કામ આવે ખબર પ્રાણી તો ઘણા હોય પણ હાવજની જે હાલ છે ને એવી બીજાની હાલ ન હોય સિંહની જેમ તમને હાલતા આવડી જાય તો દુનિયા દર્શન કરવા આવે ભલા માણસ હો હા સિંહ છે ભલા માણસ અને એટલે હું આપણે કહું ઈ લગ્ન થયા યુવાનના 17 વર્ષની ઉંમરે અને લગ્ન 18 વર્ષની ઉંમરે લગ્ન થયા 19મું બેઠું લગ્ન કર્યા 15 દી થયા એટલે ઉપરથી ફોન આવ્યો કંટ્રોલ રૂમમાંથી ઉપરથી કેણ આવ્યું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને જલ્દી તારે પૂગવાનું છે ટૂંકમાં વાત કરું તો મીઠાઈના બોક્સ લઈને યુવાન ગયો તો સેનામાં કે મારા લગ્નને 15 દી થયા છે શૃંગારમાં હતો કંકુની લોળ જેવી પોતાની સ્ત્રી છે એને મૂકી અને દેશ માટે આવ્યો મારા ભાઈબંધુને મીઠાઈ ખવડાવી મારા લગ્ન થયા અને યોગેન્દ્રસિંહ યાદવ આવ્યો હિમાલયના ખોપરાની માથે પણ આમ આવીને જોવે તો જે યુવાનો મહિના દી પહેલા પોતાની હારે આનંદ કરતા હતા મોજ કરતા હતા ઠઠા મસ્કરી કરતા હતા એ 20 વર્ષના 22 વર્ષના 18 વર્ષના 25 વર્ષના યુવાનોની કોફીનું માં લાસું આવતી જોય હો યોગેન્દ્રસિંહ એ લાસું આવતી જોય ભાઈ હા 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 એ લાસું આવતી જોય મીઠાઈના બોક્સ પડી ગયા ઘડીક પહેલા જે જુવાન પૂર્ણ શૃંગારમાં હતો એ શૃંગારમાંથી વીરત્વ જેને કહેવાય રૂવાડે રૂવાડે ફૂટી ગયો પોતાનો સંસાર ભૂલી ગયો મિત્રો એ યુવાન આપણા માટે હો ફરક 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 ભૂજાવું થવા મંડાણી 17 18 19 વર્ષના એ યુવાનને અને તેથી કીધું કે સાहब हमको रुकू दीजिए कहां से वार करनी है જેણે મારા મિત્રો સાથીદારોને શહીદ કર્યા છે એ પાકિસ્તાનના મૂળિયા નો ઉખેડી નાખું તો હું યાદવનો દીકરો નહીં યોગેન્દ્રસિંહ યાદવ નહીં આખી વાત નથી કહેતો મિત્રો ટૂંકમાં વાત કરું એની ટુકડી તૈયાર થઈ 22 દિવસ સુધી હિમાલયના ખોપરા ઉપર ચડવાનું 1000 ફૂટ ઊંચે ચડવાનું એમાંથી જે પાસ થાય એને ખાસ જગ્યાએ ઉપર મોકલવાના ટાઈગર હિલમાં મોકલવાના એમાં 5-7 જણા પાસ થયા એમાંનો એક યોગેન્દ્રસિંહ યાદવ અને ઈ ઉપર ચડ્યા છેલ્લે કહેવામાં આવ્યું કે ટાઈગર હિલ ઉપર આ કબજો કરીને પાકિસ્તાનીઓ બેઠા છે
આ બાજુથી આપણું મશીનગનની ધણેનાટી વાર ચાલુ છે. પાછળને પડખેથી જો કોઈ બરફમાંથી સડી જાય તો આપણી જીત થાય, બાકી ગમે એટલા લડી જીત થવા જ નથી. ઉપર એને કબજો કર્યો, પાછળથી એવું હતું કે ત્યાંથી સડી જ ન શકાય એવું. એમાં ઈ ઓલી બાજુથી રોકાતા જતા 1 દી 2 દી 3 દી મિત્રો બિસ્કિટના પેકેટ હારી હતા ખાલી. આખો દિવસ બરફમાં કે પથ્થરોમાં હતાઈને પડ્યું રહેવાનું. હવાર પડે હાંજ પડે એટલે અંધારું થાય ને એટલે સડવાનું ચાલુ કરવાનું. દિવસના તો ભાળી જાય. આવું કર્યું. 6-7 જણા ચડ્યા. છેલ્લે રાહુ, એમાં ગામડાની ભાષામાં જેને મીંદડી કહે અમારે એ બાજુ, આ બાજુ ખબર નહીં, કૂવામાં કંઈક પડી ગયું હોય તો લોઢાના આકડિયા વાળું હોય એનેથી કાઢવાનું હોય, એવા એમાં રાહુ ને એ આમ ઘા કરીને ઉપર આમ વળગાડતા જાય. ત્યાં એક જણો વયો જાય, ત્યાં ખીલો ધરબે, એમાં રાહ મારે બાંધે અને બીજા એમાં પકડી અને ઉપર ચડે મોતના મોઢામાં. ઈ ચડ્યા. આખી વાત બહુ લાંબી થાય મિત્રો, ટૂંકમાં કરું. 1999 ની તમને વાત કરું છું. યોગેન્દ્રસિંહ હોતા બધા ચડ્યા મિત્રો. થોડાક આઘાર્યા ને એટલે પાકિસ્તાન વાળા રાતમાં સામે કાંઈ હલચલ ન હોય, ઓલી બાજુ આપણા યુવાનોને બંદૂકનો મારો શરૂ, યુદ્ધ શરૂ, પણ આ બાજુથી આવે એવું માન્યામાં જ ન આવે કોઈ. છતાંય પાકિસ્તાન વાળા ત્યાર ખતરનાક કંઈક ઈ ભેખડો જે મોટું 600 ફૂટ જેટલું ઊંચું હતું, ઈ બાજુ આવીને ખાલી મશીનગનની ધડ ગોળીઓ મારીને વયા જાય, કલાકે 2 કલાક. એટલે ખાલી એમ એને ખબર નહીં કે આ બાજુ સડે છે. એમાં યોગેન્દ્રસિંહ યાદવને અહીંયા ખંભામાં ગોળી લાગી. હું હુંકારો ન કર્યો. બીજી ગોળી અહીંયા લાગી. ત્રીજી ગોળી પાછી અહીંયા પગ જે છે પગના મૂળમાં લાગી. ભભૂકા મીંડ્યા છૂટવા. રાહ પકડી હતી. વિચાર થયો, વાહેના 6-7 જણા મિત્રો હાર્યા છે. વિચાર થયો કે જો હિંમત હારી જાય અને આ મુકાઈ ગઈ દોરી એટલે ટાઈગર હિલ પર કબજો નહીં થાય, કેટલા યુવાન શહીદ થઈ જાય. હવે મને ઓમે ગોળીઓ લાગી ગયું છે. હવે જો હુંકારો કરું ને તો મારી જનેતાનું ધાવણ લાજે, ભલે ભભૂકા વસડતા બાકી સડી જવાનું છે. કેવી ઘટના બની છે મિત્રો. કાલે ઘરે એકલા હુતા હો ત્યારે ખાલી હુવાટાણે વિચારજો કે હું તમે આઝાદ શ્વાસ લઈ છે, કેવું આ યુવાનોએ કર્યું છે. અને એ સડી ગયો ભાઈ, ભભૂકા લોહીના નીકળે અને ઉપર સડતાની હારે વાહે છેલ્લા હોય એમાંથી આમ જઈને હાવ કરતો હાવ જ કૂદે એમ કૂદીને સડ્યો. વાહે બીજા યુવાનો સડવા માંડ્યા, પણ સીડાની હારે તો હામાં બંકરો હતા પાકિસ્તાન વાળા, નામ કરીને સીલ તોડી ધડી જેને કહેવાય હેન્ડ ગ્રેનેડ મીંડો ફેંકવા. એક બંકર, બીજું બંકર, પાકિસ્તાનના બંકર ઉડ્યા અને ધડાથી હામી મશીન ગનની બોલી. એ આખી પોતાની ટુકડી હતી. એ ઉપર ચડ્યો ને યોગેન્દ્રસિંહ યાદવ એમ કહે છે હજી જીવે છે. ઉપર ચડ્યા તે એને ખબર પડી કે અમે અહીંયા ઉપર ચડ્યા, અહીંયા 2 બંકર નથી, ચારે બાજુ પાકિસ્તાનની ધણેનાટી જ હતી. હવે અમે બચવાનો કોઈ આરો નથી, નક્કી થઈ ગયું. મીંડ્યા લડવા. એક પછી એક પોતાના સાથીદારો હતા ને મિત્રો, એ પોતાની પાસે લાંસુ મીંડી ઢળવા. આમ સડા નતું, આમ સડી ગયા પછી પણ બંકરો ઉડાડ્યા પછી આમ એટલું બધું ઢાળ હતું, ઓલા ઉપરથી મારે અને પાણા આડું માથું કરી જવાનું. એ રીતે પોતાને 3 ગોળીઓ તો લાગી ગઈ હતી. અને એમાં એ લડતા ઢળી પડ્યા, શું થઈ ગયા અમે બધા. બીજા તો હકીકતમાં ઢળી પડ્યા હતા, વિંધાઈ ગયા. યોગેન્દ્રસિંહ હજી એને એ ઊભો થઈ ગયો એટલી તાકાત થોડીક હતી એટલે એ બધા પડ્યા. તેમાં ઓલો ઉપરથી આવી ગયા. 35 જણાની ટુકડી આવી ગઈ. બીજી કેટલાને તો ઉલાડી નાખ્યા હતા, બંકરો ઉડાડી નાખ્યા. અને કે અમારી ઉપર આવ્યા. એકલા હતા 7 જણા. એમાં બીજી લાંસુ તડફડતી હતી. મારા સાથીદારના લોહીના ભભૂકા જાતા હતા. અંધારી રાત હતી. રાતનો 4 વાગ્યાનો સમય હતો. બરફ ઉપર જે અંજવાળું પડતું હતું ચંદ્રનું, એમાં ચોખ્ખું બધું દેખાતું હતું. એમાં તડફડતા હતા મારા યુવાનો, મારા સાથીદારો. યોગેન્દ્રસિંહ યાદવ એમ કહે છે એમાં હું વચ્ચે બધાની હારે જાણે મરી જ ગયો છે એવો દેખાવ કર્યો. ઓલા ઉપરથી આવી અને બધાને તપાસ કર્યો. પેલા ઠેબુ મારે, હાથનું બૂટનું ઠેબુ મારે અને પછી બંદૂક મારે. 2 પગમાં એકુક મારે, 2 હાથમાં એકુક મારે. એ બધાને મારતા કે મારી પાસે આવ્યા. મને એમ થયું કે ઓહો મરી જાય. પણ એ જોજો, તમે કાંઈક સારું કરવા માટે નીકળો ને એટલે અસ્તિત્વ તમારી મદદ કરે. એ બધાને બંદૂકો મારતા એનો એક મેન ટુકડીનો એનો પાકિસ્તાન વાળાનો હતો ને, એને કંટ્રોલ રૂમમાં કીધું કે હિન્દુસ્તાનમાંથી સેના છે એ અહીંયા આવી હતી, બધાને આપણે મારી નાખ્યા. હવે આપણું મૂળ પ્લાન છે એ હુમલો કરી દો. મૂળ પ્લાન જે કરવાનું છે એ હવે કરો. મૂળ પ્લાન જે હતું એ વ્યૂહ આખો ઊભા કંટ્રોલ રૂમમાં કીધું. ઈ આ પડ્યો યોગેન્દ્રસિંહ સાંભળી ગયો અને અંદરથી કીધું, હે કિશન બાબા, ભગવાન ક્યારે આવે? ઘણા બુદ્ધિના બાચકા ભણી ગયેલા કહે છે કે ભગવાન નથી ને અમે નથી માનતા.
જે માણસ આવી રીતે લોહીના ભભૂકા નીકળી ગયા પછી દેશ માટે રાહ સડી ગયો તો ઈ કે છે કે ભગવાન છે, તો એનું માનવું કોલા ઘોઘાવનું માનવું ઈ તમે ખાલી કહેજો મને. ઈ યોગેન્દ્રસિંહે કીધું કે "એ પરમાત્મા કિશન બાબા, તું અમારો બાપ છો, હું યાદવ છું. એકવાર મારે જીવનો કોઈ મોહ નથી, પણ એકવાર મને જીવ તો બચાવી અને આપણી સેનાઓથી બાતમી પુગાડું પાકિસ્તાન વાળાને આ કરવાનું છે, એટલી ઘડી મને જીવાડી દે." અને બંદૂકો મારતા મારતા મિત્રો આવ્યા, બધાયની છાતીમાં બંદૂકો મારે. ઈ કે મારા સાથીઓ આમ આંખ થોડી થોડી ખોલીને જોતો તો અંધારામાં, જેની છાતીમાં બંદૂક મારે કરીને લાંસુ ઉલળતી હતી. મેં નક્કી કરી લીધું કે મારી છાતીમાં બંદૂક મારે એટલું નહીં, મારા બે હાથને પગ કાપી નાખે ને તો હું જો કરું તો હું યોગેન્દ્રસિંહ યાદવની મેં નક્કી કરી લીધું. આ નહીં કरूंगा मैं, આ નહીં करूंगा. અને અંદરથી વિચાર કર્યો, अब मुझे मारने के लिए मौत आएगी तो मौत को भी मौत के घाट उतार दूंगा. मैं योगेंद्र सिंह यादव हूं. તું મરેગા નહીં બચા. પોતાની જાતને, પોતાના આત્માને કે અબ તું નહીં મરેગા. અને મિત્રો, આની છાતીમાં બંદૂક મારીને કૃષ્ણને યાદ કર્યો ને, ભગવાનને, હે પરમ પિતા પરમાત્મા એમ બોલ્યો મનમાં મનમાં. ઈ મિત્રો કેવી મદદ કરી તમે કોક દી વિચાર કરજો. આ છાતીમાં બધાને મારી, એમ આને મારીને યોગેન્દ્રને બે પગમાં મારી બંદૂક, બે હાથમાં મારી, અને એક